तो हालो मित्रों, सोई गामथी पाटण जवा माटे 3 बसों छे। કેટલા વાગે નીકળવાની છે, કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે, તો ખાસ મિત્રો વિડિયોની અંદર બના રહેજો અને આ બધી માહિતી તમે ઘરે બેઠા પણ મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા મેળવી શકો છો। કઈ એપ્લિકેશન છે એની પણ માહિતી તમને મળી રહેશે। તો 3 બસો છે। નડાબેટથી ઊંઝા છે એક્સપ્રેસ, સોઈ ગામથી વડનગર છે અને સોઈ ગામથી મણિનગર અમદાવાદ છે एक्सप्रेस। जे मित्रों ત્રણેય बसों तमने पाटणवाळा रूट पर निकळवानी छे। तो केटला वागे ने कया स्टेशने केटला वागे पहोंचशे एनी संपूर्ण माहिती आपणे जोई लईए। तो पहला नंबरनी बस छे मित्रों नड़ाबेटथी ऊंझा छे एक्सप्रेस। जे मित्रों केटला वागे नड़ाबेटथी निकळे छे 12:45 एटले के बपोरे। जे सोई गाम तमने मळशे 1:38। भाभर तमने मित्रों मळशे 2:10। दियोदर 2:43। सिहोरी 2:52 અને પાટણ 4:25 તમને પહોંચાડશે અને છેલ્લું સ્ટેશન છે ઊંઝા 5:25। ક્યાંથી નીકળવાની છે? ભાભર દિયોદર થઈને। તો બીજા નંબરની છે મિત્રો સોઈ ગામથી વડનગર ગુર્જર નગરી છે। જે મિત્રો કેટલા વાગે નીકળવાની છે સોઈ ગામથી અને કયા રૂટ ઉપર થઈને નીકળે છે એ પણ મિત્રો આપણે ટાઈમ ટેબલ જોવાનો છે। મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને વિડીયોની અંદર મળી રહેશે કે તમે ઘરે બેઠા કોઈ પણ એસટી બસનું લોકેશન કે ટાઈમ ટેબલ કઈ રીતે જોઈ શકો છો। હવે આ બસ મિત્રો નીકળવાની છે સોઈ ગામથી વડનગર ગુર્જર નગરી। જે મિત્રો 2:15 સોઈ ગામથી નીકળે છે। પાટણ તમને 5:15 પહોંચાડશે। ઊંઝા 5:45 અને વડનગર વિસનગર 6:15 અને વડનગર 8:05 તમને મિત્રો પહોંચાડી દેશે। તો ત્રીજા નંબરની છે મિત્રો સોઈ ગામથી મણિનગર એટલે કે અમદાવાદ एक्सप्रेस। तो કેટલા વાગે સોઈ ગામથી નીકળે છે? 3:45। જે ભાભર તમને મળશે 4:20। દિયોદર 4:45। ખીમાણા 5:05। પાટણ તમને મિત્રો પહોંચાડશે જુઓ અહીંયા 6:15। ત્યાર પછી ચાણસ્મા 6:45। મહેસાણા 7:35। રાણી બસ સ્ટોપ અમદાવાદ 9 વાગે। પાલડી અમદાવાદ 9:20 અને અમદાવાદ 9:40 અને મણિનગર 9:55 તમને મિત્રો પહોંચાડી દેશે। હવે મિત્રો આમાંથી તમારે કોઈ પણ બસનું તમારે 3 બસો છે આમાંથી કોઈ પણ એસટી બસનું તમારે લોકેશન જોઈએ છે તો લોકેશન અને લાઈવ બસ ચાલુ છે કે નહીં, નીકળી ગઈ છે એની આપણે કઈ રીતે ખબર પડે? તો પહેલી વાત તો જો આ લખેલું છે ને એ તમને રનિંગ લખેલું બતાવશે। જો કોઈ બસ નીકળેલી લાઈવ લોકેશન ચાલુ દેખાડતી હશે ને તો અહીંયા તમને રનિંગ લખેલું બતાવશે। અને બીજા નંબરમાં કે આ જે ટપકા છે ને એ ટપકા ઉપર જેટલા પહોંચીએ છે ને એ ટપકા કમ્પ્લીટ બતાવતું હશે। ત્યાર પછી એ ટપકા ઉપર ગમે તેમ ભાભર ઉપર અહીંયા ટપકા બધું પહોંચેલું છે તો આપણે એનું લોકેશન ચેક કરવું છે ને તો એક ઓપ્શન તમને મેપવાળું ઓપ્શન મળે છે। જો આ મેપવાળું ઓપ્શન છે એના ઉપર તમે મિત્રો ક્લિક કરીને તમે મેપ પણ જોઈ શકો છો। આવી રીતે મેપ બતાવશે। જુઓ આવી રીતે મેપ બતાવશે। હવે આ જે પટ્ટી છે ને જે એ બ્લેકમાં દેખાય છે કારણ કે મિત્રો બસ હજુ નીકળી નથી। જો બસ લાઈવ હશે ને તો આ પટ્ટી જે છે ને લાઈવ એ લાલ કલરની તમને બતાવશે। બધા લોકેશન આ ટાઈપના લાલ કલરના તમને દેખાડશે। તો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે। વધુ એસટી બસની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને એપ્લિકેશન કયું છે તો એપ્લિકેશનની મિત્રો વાત કરીએ તો એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ। આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મિત્રો મળી રહેશે। જેવું તમે ઓપન કરશો એટલે આ ટાઈપનું પેજ આવશે ને આની ઉપર તમારે ક્લિક કરીને તમારે અહીંયા સર્ચ કરવાની છે તમારે ક્યાંથી ક્યાં જવાનું છે અને અહીંયા સર્ચ બસ ઉપર ક્લિક કરશો એટલે તમને મિત્રો લોકેશન મળી જશે, ટાઈમ ટેબલ મળી જશે મિત્રો।